માંડવાની વચ્ચે છે. રાવણદેવ જયારે ડાક પર દાંડી મારીને એમ કે જા, તને જયારે જગતની કોટ જાકારો દે ને ત્યારે આ દેવનું બાવડું પકડી જઈને, જો આ દેવ તને ન્યાય ન કરે તો આ દેવ છે મટી જાય. રાવણદેવનું જે આ કથન છે એ લોકોની અંદર જે ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે, ઈશ્વર પ્રત્યેનું જે સમર્પણ છે એને બતાવે છે. માણસ એના કરતા પણ કોઈક મહાન શક્તિ છે એને સમર્પિત છે. આ શ્રદ્ધાળુ એ પ્રભુને સમર્પિત છે. ઈશ્વર પ્રત્યેની એની જે શ્રદ્ધા છે કેટલી અડગ છે એ આના થકી રજૂ થતી હોય છે. જ્યારે માણસના જીવનની અંદર સમસ્યાઓ છે અંધકાર બનીને ઘેરાવા લાગે અને ક્યાંય ઉકેલ રૂપી પ્રકાશનું કિરણ ન દેખાતું હોય ત્યારે માણસ પ્રભુની માનતા કરતો હોય છે. આવી જ એક માનતાની વાત કરું તો હું ઇત્રિયાથી હરિપર જતો હતો. રસ્તામાં 4 ભાઈઓ ઉપર કોઈક કપડું પકડી અને ચાલ્યા આવતા હતા અને એના સાયડા નીચે એક ભાઈ દડતા દડતા કોઈક ધામની યાત્રા એ કોઈક માતાજીની માનતા એ નીકળ્યા હોય એવું લાગતું હતું ને એમનું કોઈક મોટું કામ થયું હશે. શ્રદ્ધાના બળ પર તેઓ આજે માતાજીના શરણે માનતા પૂરી કરવા માટે જઈ રહ્યા હતા. એમની પાછળ છોટા હાથી નામની ગાડી હતી જેની અંદર પાસે વ્યક્તિ અને ડ્રાઈવર સની ખાણી પીણી આ ઉપરાંત બીજા પણ સામગ્રી છે તેની અંદર ભરેલી હતી. તે તેની પાછળ પાછળ હાલી આવતી હતી. આ ભાઈની કોઈક એવી અડગ શ્રદ્ધાના કારણે કામ થયું છે. ભાઈએ માનતા પણ રાખી અને એ પણ પૂરી પણ કરી રહ્યા હતા. એનો શ્રદ્ધાનો વિષય છે. એ દૃષ્ટિએ આપણને જે દેખાય છે કે કેવી શ્રદ્ધા હશે અને ભગવાને કેવું કામ કર્યું છે. પણ બીજી દ્રષ્ટિએ એ પણ આપણે જોઈએ કે શું કોઈ કઠોર યાતના શરીરને દંડ આપવાથી પ્રભુ રાજી થાય ખરો? એવો કયો ભગવાન છે જે તમારા શરીરને તમે પીડા આપો પછી જ કામ કરતો હોય? એવા કયા શાસ્ત્રોની અંદર લખેલું છે? કઠોર દેહને કઠોર દંડ આપવાથી મા બાપ ક્યારે રાજી ન થાય તો ભગવાન પણ ક્યારે રાજી ન થાય. સમયની સાથે અપડેશન જરૂરી છે. જો આપણે માનતા જ રાખવી છે તો એવી પણ માનતા રાખી શકીએ છીએ. હવે તમે જો અહીંથી તમારે દડતા દડતા જવાનું હોય કે ચાલીને જવાનું હોય, કોકને દંડવત કરતા કરતા જવાનું હોય તો એની સાથે પણ બીજા 4, 5, 6 જેટલા કઈ લોકોને રાખવા પડતા હોય છે. હવે એ દૂરનું સ્થાન હોય તો કેટલાય દિવસ થતા હોય છે, એમને તકલીફો પડતી હોય છે, રસ્તામાં ઘણા બધી બીજી પણ પરેશાની ઉદ્ભવતી હોય છે. હવે મારા કહેવાનો મતલબ એ છે કે ઈશ્વર પ્રત્યેની આપણી શ્રદ્ધા અતૂટ હોવી જોઈએ, પણ માનતાની રીત આપણે ફેરવી શકીએ. કારણ કે જેટલા દિવસ છે એ આપણે સમય જવાનો છે, એ સમય દરમિયાન એટલા દિવસ છે કોઈક જરૂરિયાતમંદ છે એમની સેવા માટેની માનતા રાખી શકાય છે. એટલા સમય સુધી અને એ જે ખર્ચ થવાનો છે એ ખર્ચથી ગામની અંદર ઘણા બધા છે, રેઢિયા ઢોર છે, ગાય છે, બળદ છે, આ ઉપરાંત બીજા ઘણા બધા કૂતરાઓ છે, એમની સેવા માટે એમાં ઘણા બધા છે બીમાર હોય છે તો એમને રોગ મુક્ત કરવા માટે પણ છે એ ખર્ચ કરી શકાય છે. એમની સેવામાં એ સમય છે વાપરી શકાય છે. ગામમાં જરૂરિયાતમંદ હોય તો એવા લોકોના ઘરે છે 2 દિવસ 5 દિવસ છે કામ કરી અને એ માનતા આપણે ઈશ્વરને કરી શકાય છે. ઈશ્વર તો રાજી જ હોય છે. આપણે જે કોઈ પણ એમને છે એ ગમતું હોય એવું કાર્ય કરો એટલે ઈશ્વર રાજી થઈ જાય. આવી રીતે છે આપણે કોઈ જરૂરિયાતમંદ લોકો છે તો એમના બાળકોને શિક્ષણ આપવાથી છે એ પણ ઈશ્વર રાજી થાય. માનવ સેવા એ જ પ્રભુ સેવા, એવું છે આપણા શાસ્ત્રોમાં પણ કીધું છે કે માણસની સેવા કરો. તમે છે પશુ પક્ષી જીવ જંતુને છે સેવા કરો. સૃષ્ટિના છે જીવ માત્રનું જે કલ્યાણ થાય અને એ જ કલ્યાણ થકી છે ઈશ્વર પણ રાજી થતો હોય છે. એટલે ઈશ્વરને રાજી કરવા માટે, આપણી શ્રદ્ધાને અડગ રાખવા માટે આપણે છે માનતાની રીત છે ફેરવી શકીએ છીએ. શરીરને કષ્ટ આપવા કરતા પણ એ સમય છે આપણે જે નિરુપયોગી થાય છે એના બદલે છે એને આપણે સર્જનાત્મક રીતે લઈએ અને જેનાથી છે લોકોનું કલ્યાણ થાય, સારી રીતે છે આપણી શક્તિ વપરાય, આપણું નાણું વપરાય,
એવી રીતે છે આપણે માનતાની રીત પણ ફેરવી શકીએ છીએ. બાકી સૌની શ્રદ્ધા હોય છે. સૌને નમસ્કાર. જય માતાજી.